ડાયરા ને જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આપણે સવારમાં આવી ગયા હતા વાડિયા. કીધું પપૈયા બધી ઢાઈકું છે એ પાછું આપણે એને હરખું કરી આવી. કેવું ઢાઈકું તું એ હરખું રહ્યું કે નહીં? પીપર બધું હમણાં જ છે. વાવાઝોડું વયું ગયું છે. ઢાઈકું તું સારું થયું. વાડિયામાં પ્યાલી બધી બહાર ચક્કર મારવા ગઈ હતી તો એના મૃત્યુ થયા છે. કેમ કે વાવાઝોડું બહુ હતું તો બહાર નીકળવાની મનાઈ હતી તો માથે કોથરી પડતા 4 પ્યાલીના મોત. હું આવી ગયો છું મારી ઘરની વાડીએ. જોઈ લ્યો. મિત્રો આપણી વાડીએ ઉંદર આ કુંડીમાં પડી ગયો છે તો આપણે એની મદદ કરીને બારે કાઢી લઈ તો પછી મળીએ આપણે વ્લોગમાં બારે કાઢીને. મિત્રો આપણે ફાઇનલી ઉંદરને બચાવ કરી લીધો છે અને બહાર કાઢી લીધો. હવે એને ઘર બાજુ મૂકી દઈ. હવે એને ઠંડી પણ લાગે છે બહુ. આપણે ઘરે જઈને પેટ પૂજા કરી લઈ પછી થોડોક આરામ કરી. તો મિત્રો કૃપાલભાઈનું આ મિત્ર આપણી વાડીએ આવી ગયું હતું. એને માનતા હતી કે આપણે કેળામાંથી પાણી પીવાનું છે. આપડા ફેન ફોલોઈંગ તો જો આપણને વાડીએ છે મળવા આવે, સ્પેશિયલ દૂધ લઈને આવે કે તમે ચા બનાવો. તો આપડા જયેશભાઈ આપણને વાડીએ સ્પેશિયલ મળવા માટે આવી ગયા હતા. હવે કુપલ હવે આપણે ઘરે જવાનું શું લેવાનું છે? હાલ ભાઈ ના હવે ના હાથ દી જ્યાં ડાયો નથી એકને શર્ટમાં હાથ દી જ્યાં વિડિયો ઉતારે આમાં વ્લોગમાં તમારું ભેરું ન દેખો કાયમી આવશું કાયમી વ્લોગમાં તો આબરૂ કાઈડમાં જેટલી મિત્રો કોમેન્ટ કરજો કેટલા દી જ્યાં ડાયો નથી તો કેટલા દી જ્યાં શર્ટ જોવો ને કાયમી રીલું બનાવવા નવા કપડા પહેરવું. તમારે તો ખાલી વાતતું કરવી વાતતું. રવિભાઈ આપણા બસ સ્ટેન્ડ વચ્ચે ઉપસ્થિત થયા છે ને પબ્લિક ગાંડું તોર થઈ. અભી મજા આયેગા ના ભીડો. વાડિયા પાકા પોતદારી કરવા. હવે આ ભાઈને પૂછી લે ભાઈ તમારે દૂધ ચા પાણી પીવાનો તો દૂધ લઈ લે. આપણે ચા પીવાનું છે. હા દૂધની કોથળી લઈ લો ફટાફટ. પછી હું કૃપાલભાઈ બેઠા છે. કૃપાલભાઈ જો લંઘાઈ ગયેલ મોઢું કરીને બેઠા છે. ભાઈ તમને ભાઈ શું દુઃખ છે? તમને દુઃખ શું છે? મિત્રો બે સોટા હતી ફેરા ફરતા હતા બસ સ્ટેન્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ભાઈને તો આપણે ટેવર છે ચા પાણી પીવાને કામ કરાવવાની એટલે નીણ મારી નાચ પેટીમાં કોઈ નથી ભાઈ મારા વાલા તો હું વાડી જયેશભાઈની વાડીએ નક્કી કરી છે તો હવે જોઈએ એનો કેળો એનો A few moments later. જયુભાઈની વાડીનો કેળો છે. હવે એની વાડીએ બેઠક તો જયુભાઈએ કરી નાખી છે. આમાં જાવું કે ન જાવું એ વિચાર થાય છે. હવે જાવું તો જો કહું ને હું કરું આવા અમારે બધાય ચા પીવા વાળીએ બોલાવે આવા કેળામાં. हमारे यहाँ ऐसा ही होता है. આપણે સાંસદની બેઠક હતી. આપણે સાંસદ ભવન પહોંચી ગયા છીએ. સાંસદ ભવનમાં ચાવડા ભાઈ છે અને બે લાવડિયા ભાઈ છે. આ ભાઈ ને તો વ્લોગ ઉતારવા સિવાય બીજું કઈ કામ જ નથી. અને આવડા આજ તો ભાઈ એડિટિંગ ચાલુ કરી દીધું. વલ્લભાઈ ઘર ભેગું થાને ભાઈ. આપણે જયુભાઈનો પજેરો સીટ તમે ખાલી જોઈ લ્યો. લોઢાની સીટ છે આ જયુભાઈ. હા ભવન જો ક્યાં ભરાણું હોય. આંબાના ઝાડ ઉપર રહી લ્યો. આંબાનું ઝાડ ને આપણે કુપરભાઈ તો પજેરા સિવાય તો હેઠે પગ નથી મૂકતા. સમજ રહ્યો ખાપ ઢોયડા આવે ભાઠા લઈને આવે. ટેવણ હોય ને બાંધવાની તો રેવાય જ નહીં ક્યાંય. હવે ટેવણ ન હોય ને ઘર ભેગું થાને ભાઈ. મિત્રો હવે આપણે ઘર બાજુ રવાના થયા હતા. ત્યાં વરસાદ પણ ચાલુ હતો. વરસાદ એમ કહેતો હતો તમે વાડીએ ન જતા. જોઈ લો ઝરફરાટ ચાલુ જ છે. વરસાદ એ કહે તમારે ઘરે નથી જવાનું વાડીએ જ રહેવાનું છે દીકરાઓ.
હું ને આપણે ચાવડાભાઈ બે એક ગલુડિયાને વીખી નાખ્યું હતું, તો એને પાછું ઘરે મૂકવા જવાનું હતું. બધા કૂતરાઓ વીખી નાખ્યું હતું. ચાવડાભાઈ કે હાલ આપણે બે મૂકીએ. ફાઇનલી હવે કુપ્પલભાઈ એની ઓયડીનું તાલું ખોલી રહ્યા છે. હવે ભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર કુપાલભાઈ. મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. આપણે મળીએ આગલા વ્લોગમાં. જય દ્વારકાધીશ. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. આવો નવો સપોર્ટ તમારો જોઈએ છે.